કાપો કેક ઓલી રીલ નથી આવતી ને જેમ હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આ પાછું વાંકાના રવિદ્યમાં માસીન ઘરે બાબુ આવ્યો, એને આજે રજા આપી. 1 મહિનાથી હોસ્પિટલ હતો તો હવે એનું વેલકમ કરવા માટે જો ડેકોરેશનની કરીને રાખ્યું છે. બાબુને રમાડે. રક્ષાબંધનની રાહ જોતી હતી, આજ આવી ગયો ને ભાઈ. કા આરતી ઉતારવાની નહીં આંડલો કરે ભાઈને સ્વાગત તો કરવું પડે ને. હા પેલા મેગી ને નીતુ મામી કહે ભલે હા આપણે પેંડા મંગાવીએ કેક મંગાવીએ હું ખાવું બોલો મારે કેક ખાવા મારું કેક લઈ આવવાનું કાનુડો બનાવવાનો હે ને. હા કાલે કાનુડો બનાવશું. બધા ભાઈને કરવાનો ચાલે માથે હાથ ફેરવાની ખમ્મા મારા વીરા એમ હો રાખડી રાખી. બધા મેગી શીખડાવે છે કેવી રીતે સ્વાગત કરવાનું એ. તો જન્માષ્ટમી માટે મેળો કરવા લાગી છે. જો હાલો ખરીદી કરાવી દઈએ તો જન્માષ્ટમીની. લઈ લે કવર લઈ દે મને. છે મોડલ લઈ લે કીધું મેં એમને. હવે છે લઈ લીધું પણ મારું જ નથી મળ્યું. લગ્ન થાય ને પછી એની વસ્તુ એને હસબન્ડ ને જ આચવવાની. કાઈ વાંધો નહીં ત્યારે જોઈ જાય છે. આમ કઈ તમારે જેમ નહીં કરી. જો મેં હાચું હે ને બધું મારું મેં કીધું અત્યારે તે મને જ આપ્યું તો અત્યારે તને ગરમી થાય એટલે કે લાવ ચુંદડી હું લઈ લઉં. થોડોક વરસાદ આવ્યો હશે ને. રીટા મને એમ કહે કે આ જમ્પિંગ માં ઠેકડો મારી દે. એમ કોઈના ધંધા ઉપર પાટું ન મરાય. પાટું કે મારવાની એમાં હું ઠેકડો મારવા લઈ રહી તો રીએ છે તો કાનો રીએ નોરી નાનકડા છોકરાનું છે. આપણો માટે કુતાવારી આવે હે મારા પપ્પાને બાજુ રાખે તો આવા જ પાછા આવે બ્રેક ડાન્સ માં જાય છે. સાતમ છે ને આ નથી બેઠી એકઈ માં એટલે એને બેસાડી લઈ જાય. એટલે આની પેલા ક્યારે નથી બેઠી કે આજ પહેલી વાર જ બેસે છે. આની પેલા બેઠી હું ક્યારે. ફોલ્ટ આવી ગયો તો આજ વચ્ચે ઊભું રહી ગયું બ્રેક ડાન્સ. જો વાંકાને તો આવી ગયું પણ વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો. રિક્ષા નથી મળતી અને હમણાં હલવાઈ ગઈ.
જોઈએ હવે રિક્ષા મળે ને પછી ઘરે પહોંચાય. અને વરસાદ એટલો બધો આવે ને કે હાલીને નીકળાય એવું નથી. અમે અત્યારે બજારમાં આવ્યા છીએ દૂધા માટે થોડીક વસ્તુ લેવાની છે. બજાર ઓલમોસ્ટ બંધ છે બધી દુકાન. હવે જોઈ અમારે જે વસ્તુ લેવાની છે ને એ દુકાન ખુલ્લી હોય તો ભલે, નહીં તો તમારે ધક્કો થશે. અને એક તો વરસાદ ચાલુ છે. હા બંધ જ છે ને. હા માં સુધી જોઈ લે. દુકાન જવાનું હતું તો બંધ હતી. હવે આગળ 2-3 દુકાન છે જોયા જે જો આજે ખુલ્લી હોય જો હું જે ભૂલીને આવી હતી ને હું પાછું લઈ આવી ગયો. ખાલી ફૂલ જ હતા. હે ખાલી ફૂલ જ હતા. હા ફૂલ જ હતા ખાલી. હવે બજારમાં ગયા હતા ને તો ડેકોરેશનના ફૂલ ને લીધું હતું અમે. તો હું ન્યા ભૂલીને આવી. સાંજે જોયું ને ત્યારે યાદ આવ્યું કાલે લે ફૂલ તો હું બીજે એક જગ્યાએ એમ નાસ્તો કરવા ઉપર એમ જઈને ભૂલી ગઈ. એટલે દાંત કાઢું બીજું કઈ નહીં. આપણે કઈ લીધું હતું આ ખાલી ફૂલ જ ભૂલી લીધી ગઈ. અને એની આગળની દુકાને જ ગઈ અને ન્યાય જઈને હું એમ કહું કે અમે સાંજે આવ્યા હતા હું એક થેલી ભૂલી ગઈ હું તમે કોઈ દહીં નથી દીધી ને. પછી તો હું ઈ જાઉં અમે પેટીસ ખાવાય પણ ઈ કે બેન જો એ પેટીસ નથી બનાવતા અમે તો અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી. પછી જઈને પછી આગળ જઈને જગ્યા હતી વચ્ચે ને પછી પેટીસ બનતી હતી. એટલે મને હું નીતુ મામી ને પપ્પન અમે અત્યારે હવે મેળામાં જઈ છીએ. અહીંયા અમારા ઘરથી થોડોક દૂર એક મેળો ભરાણો છે. આ લોકો તો આવ્યા તો હું એક એવા નથી એવી રીતે અમે બપોર આવ્યા હતા તો કીધું હાલો હવે મેળામાં જતા આવીએ. જો શેમાં બેવું હે ઓડિયામાં મને ઠીક લાગે. મેળામાં આવ્યા ને પૈસા ભૂલીને આવ્યા બોલો. હવે કે ઓલી રાઈડમાં બેસી પણ ક્યાંય આપણને યુપીએસ સ્કેનર ન મળ્યું એવું થયું. ઈતુ મામીનું બર્થડે. ઈતા મામા કેક લાવ્યા. માર નો ખવાય ને તમે કેક લાવ્યા. અડધી કલાકની જ વાર છે. કાંઈ નહીં ખવાય. આમ રાખવાનું માને બોલાવો માં. શું કર 1,000 ઓન્લી વન. હાલો 1,000 ગિફ્ટ ના લઈ લ્યો બધા ભાઈ. આપી દીધું આપણે લાઈન માંથી વાત. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર નીતુ મામી યુ. એ તો વાય કે દેવરી એક દિના ભાઈ કાપો કેક. મામા ઓલી રીલ નથી આવતી ને જેમ. ઠીક છે ખબર ને એમ દિનેશભાઈ કે ટીશ્યુ પેપર મેળા આખી મોઢે લગાડજે. મોઢા નો ખુલે એટલે. હાલો 12 વાગી ગયા. કાનુડો તૈયાર થઈ ગયો છે. જન્માષ્ટમીના દિવસે જ નામકરણ ને બધું 12 વાગે જ એનું સારું મુહૂર્ત રાખીને નામકરણ ની રાખ્યું છે આજે. કાનુડો બનાવ્યો છે. ઘોડી આમ નાખો ની ભેગો સુઈ ગયો જો. મેગી શું નામ પાડ્યું? ધ્રુવ. આજથી તારું નામ ધ્રુવ હો. ઝીંગુરે નહીં હવે. એ છોટા ઝીંગુરે. મારા ભાઈનું નામ દે બગાડવાનું.